ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી દ્વારા આજે યાની કે 28મી જૂને સમગ્ર ગુજરાતમાં પોલિયો નાબૂદી માટેના જે અભિયાનમાં રસી જે 2 ટીપા આપવામાં આવે છે એનું પ્રારંભ કરવામાં આવ્યો છે। અહીંયા 10 દીકરા દીકરીઓને પોલિયાના ટીપા પીવડાવીને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આજે શુભારંભ કરાવ્યો છે। પૂરા ગુજરાતની અંદર આજે બૂથ લેવલ પર અને 2 દિવસમાં ઘરે ઘરે જઈને તમામ 0 થી 5 વર્ષના બાળકોને આ પોલિયો રસી પીવડાવવામાં આવશે। અંદાજે 0 થી 5 વર્ષના આ બાળકો 82 લાખ બાળકોને આ 3 દિવસની અંદર પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે। આપને સૌને ગર્વ થાય એવી આ વાત છે કે 2007થી ગુજરાતમાં એક પણ પોલિયાના દર્દી કે યાની કે બાળક પ્રાપ્ત થયું નથી, જેથી ગુજરાતે આરોગ્ય ક્ષેત્રે જે રસીકરણના કાર્યક્રમો કર્યા અને ઘર ઘર સુધીની એક પણ બાળક પોલિયોના ટીપા પીવડાવવા વગરનું ન રહે એની કાળજી લીધી અને એનું પરિણામ આજે આ પ્રાપ્ત થયું છે। તો આ રસીકરણ 11 ગંભીર આવા રોગોની સામે પ્રતિકાર માટે દરેક સેન્ટર પર અમારા આ રસીકરણ થઈ રહ્યું છે અને એ અમારા હેલ્થના તમામ અધિકારીઓ આ માટે ખૂબ મહેનત કરે છે। પોલિયો નાબૂદી અભિયાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ જ્યારે મુખ્યમંત્રી ગુજરાતના હતા ત્યારે પણ એને ખૂબ ગંભીરતાથી લીધું હતું। એ ચીલો આજે પણ શરૂ। ગુજરાત રાજ્યના હેલ્થ વિભાગના ખૂબ સારી કામગીરીથી અનેક એવોર્ડો પણ પ્રાપ્ત થયા છે, નેશનલ અને ઇન્ટરનેશનલ, જે કાર્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે। સૌને હું આભાર વ્યક્ત કરું છું અને 3 દિવસમાં ગુજરાતનું એક પણ બાળક પોલિયોના ટીપા પીવડાવ્યા વગર ન રહે એ રાજ્ય સરકારનું હેલ્થ વિભાગ સતત મોનિટરિંગ કરીને આ કામ પૂર્ણ કરશે।